વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19ના અધિકારીઓ દ્વારા વિસ્તારમાં લારી ગલ્લાઓ પાસે વહીવટી ચાર્જના નામે 3000થી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા આજે મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં પાલિકાની ખુલ્લેઆમ ઉઘરાણી સામે લારી ધારકોએ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઊભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક તેમજ ગંદકી શુલ્કના નામે દર મહિને 700થી 1000 રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવે છે। આ પાવતી પેટે ભેગો કરાતો દંડ પાલિકા પોતાની તિજોરીમાં મૂકે છે અને અંતે તો આ લારી ધારકો ગેરકાયદેસર વેપાર કરવા માટે કેટલીકવાર દબાણ શાખા લારીઓ ઉઠાવી પણ લે છે। લારી ધારકો દ્વારા પાલિકાની વોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે 700થી 1000 રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ 3100ની પઠાણી ઉઘરાણી શરૂ કરતા આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ 19ના લારી ધારકો પાલિકાની કચેરી આવી પહોંચ્યા હતા। અમે મકરપુરા બસ ડેપોની પાછળથી આવીએ છીએ, વૈકુંઠધામ સોસાયટીની સામેથી સરકારી સ્કૂલ જોડેથી। હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારા લોકોને શું છે કે પહેલાં 700 રૂપિયા ભરાવતા હતા કોર્પોરેશનવાળા, હવે ભરાવે છે અમને 3100 રૂપિયા કે 3100 રૂપિયા તમે ભરો કે અગર એ લોકો નહોતા લેવા આવતા તો બી અમે ભરવા જતા હતા 700 રૂપિયા, પણ હવે 3100 રૂપિયા લેવા આવે છે લોકો। અમે નથી ભરતા તો અમને દામ ધમકી આપે છે કે અમે ઉઠાઈ જઈશું લારી, એવું કહે છે। હવે અમે એ કહીએ છીએ કે આટલો તો ઘરનો વેરો નથી આવતો 3100 રૂપિયા મહિને વર્ષે, તો તમે કેમ માંગો છો આટલા? અમે કોઈ સુવિધા નથી, કશું નથી, પછી કેમ માંગો છો અમારી જોડે? બસ। અને અમે આ ગરીબ માણસો છે, બધા ધંધાવાળા છે, કોઈ ચાની લારીવાળા છે, અને મેં વિધવા બેન છું, બરાબર છે। છોકરા પાલવીસ કઈથી ધમકી કોણ આપે છે? કોર્પોરેશન વાળા આવીને ધમકી મારે છે અમને। બે જણ આવે છે, વોર્ડ નંબર 19માંથી આવે છે, નામ નથી ખબર, પણ 2 જણ હા જાણ કરી છે કોર્પોરેટરે અમને એવું કીધું કે બેન અમે લોકોએ રજૂઆત કરી છે, પણ એ લોકોએ એવું કીધું છે કે ભાઈ ભરવા જ પડશે। આપે છે, હા લારીવાળા લોન આપે છે, તો આના માટે લોન આપે છે કે ઉચકીને લઈ જવા માટે લોન આપે છે? તો પછી અમે અવરા ધંધા કઈ ભરીશું? કઈથી ભરીશું? શું ખાવાનું અમારે? હે અમે લોકો આવ્યા છે ખંડેરા માર્કેટ મેયર સાહેબને મળવા માટે। ના, હમણાં આવશે મેયર। મારે પાણીપુરી લારી છે, નીડો સ્કૂલની સામે પાણીપુરી લારી છે, તો ત્યાં આવે છે અને પૈસા ઉઘરાવે કે 3000 લાવો, કે તમારી લારી ઉચકી લેશું તમે લારી। ભાઈ આવા મંદીમાં 3000 લાવવાના કઈથી 3000 લાવવાના? એટલે બાકી કમાઈને એમને જ કરવાનું, કમાઈને વોર્ડ નંબર 19માંથી વોર્ડ નંબર એવું કંઈ 3000ની પાવતી ભરાવના કે તમારી લારી લઈ જઈશું, તમારી લારી લઈ। હા, અમે દર મહિને 700 રૂપિયા ભરીએ છીએ ને એ ભરવા તૈયાર બી છે। પાવતી છે, દર મહિને 1 તારીખે જઈને પાવતી ફળાઈ લેવું, એટલે એ લોકો આવી જાય તો ફળાઈ દેતા હોઈએ દર મહિને। આ મહિને મારી જોડે 1000ની પાવતી લઈ ગયા છે। મેં તો 1000ની પાવતી ફળેલો છે, વર્ષથી કીધું ના કે 1000 લાવો કે 1000 લાવો કે 1000 લાવો, એવું સારું એવું। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ વડોદરા।